કે જ્યારે કોઈ વિમાન દુર્ઘટનામાં તમામ નાશ પામે છે અને લોકો જીવ ગુમાવે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ અખંડ બચી જાય છે, ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે ભગવાને લોકોને કેમ ન બચાવ્યા? જો તેઓ શક્તિશાળી છે તો આવું દુઃખ કેમ થાય છે? આ પ્રશ્નનું ઊંડાણપૂર્વક અને શાસ્ત્રીય રીતે વિચારવું જોઈએ. ભગવાન સર્વશક્તિમાન છે, પણ કર્મના નિયમોથી સૃષ્ટિ ચાલે છે. દરેક જીવ પોતાના પૂર્વ કર્મ અનુસાર પડે છે. જે જન્મ, મૃત્યુ, સુખ, દુઃખ આપણે અનુભવી રહ્યા છીએ તે આપણા જ કર્મોના પરિણામ છે. ભગવાન આ નિયમોને ભંગ કરતા નથી, કારણ કે કર્મના સિદ્ધાંતથી જીવને શિખામણ મળે છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. શાસ્ત્રમાં અને પુરાણોમાં જોવા જઈએ તો અભિમન્યુ તેમનો સગો ભાણેજ હતો, પણ એના કર્મ અને એનું આયુષ્ય આવી ગયું હોય તેના કારણે તેને ન બચાવ્યો. પણ એમનો જ છોકરો, અભિમન્યુનો છોકરો પરીક્ષિત રાજા માના ગર્ભમાં હતા, છતાં ભગવાન ત્યાં બચાવવા ગયા હતા. કારણ કે કર્મની ગતિ બહુ ન્યારી છે. કર્મના સિદ્ધાંતોથી આ દુનિયા ચાલે છે. મૂર્તિનું બચવું એ ભગવાનની અવિનાશીતા બતાવે છે કે દેહ નાશ પામે છે પણ ભગવાન નાશ પામતા નથી. કૃષ્ણ મૂર્તિનું બચવું આપણને યાદ અપાવે છે કે ભૌતિક સંસાર અંત છે, પણ પરમાત્મા સદા શાશ્વત છે. આ ઘટના શ્રદ્ધા જાગૃત કરવા માટે હોય છે. જ્યારે લોકો જોઈએ છે કે સર્વનાશ પામે છે પણ ભગવાનનું સ્વરૂપ બચી જાય છે, ત્યારે લોકોએ તેમના જીવનના પરમ લક્ષ્યનો સંકેત મળે છે. ભગવાનમાં આશ્રય લેવાની પ્રેરણા મળે છે. મૃત્યુ અંત નથી, તે એક માત્ર યાત્રા છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે ન હન્યતે હન્યમાને શરીરે. આત્મા કદી નાશ પામતો નથી. દેહ છોડવો એ આત્માની યાત્રાનું અંત નથી. શ્રી કૃષ્ણ બધાને પોતાના સ્નેહભરી કેળવણીમાં આપે છે. ભગવાનની લીલા પણ અપરંપાર છે. તેઓ આપણને સત્યના માર્ગે દોરવા માટે વિવિધ રીતે સંકેતો આપે છે. જીવનના તમામ પ્રસંગો ભગવાનના લક્ષ્ય તરફ વળવું એ જ આપણું પરમ ધ્યેય છે. તેથી ભક્તો, આપણું મન ન ડગાવવું જોઈએ. દુઃખ અને સુખ બંને ભગવાનની ઈચ્છાથી આપણને આધ્યાત્મિક રીતે જાગૃત કરવા માટે આવે છે. ચાલો હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમને આપની શરણાગતિ દો. અમારું મન સદા તમારી ચરણોમાં અડગ રહે. જય શ્રી